ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો। તમારા બધાની બહુ જ રિક્વેસ્ટ હતી કે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની મોબાઈલ એપ્લિકેશન ઉપર તમે એક વિડીયો બનાવો, બરાબર છે। તો અહીંયા તમને મોબાઈલ એપ્લિકેશન દેખાઈ રહી છે। ઓરેન્જ અને ગ્રીન કલરના જે લોગોમાં છે એ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની એપ્લિકેશન છે। તમે પ્લે સ્ટોરમાં ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે। એપ્લિકેશન તમે ઓપન કરો છો તો આ જગ્યાએ લોગિનનો ઓપ્શન આવશે પહેલી વાર જ્યારે તમે ડાઉનલોડ કરો છો પછી। તો લોગિન કરી લેવાનું છે પોતાનું એકાઉન્ટ નાખીને। લોગિન થઈ ગયા પછી તમને એપ્લિકેશન આ રીતે જોવા મળશે। અહીંયા અત્યારે તમને જે સ્ટાર દેખાઈ રહ્યા છે ત્યાં તમે ક્લિક કરશો તો તમને તમારું બેલેન્સ દેખાશે કે કેટલું ફંડ અવેલેબલ છે। હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે, એક પછી એક દરેક વસ્તુ જોઈશું। પહેલો જ ઓપ્શન છે એડ ફંડનો। જો તમારે ફંડ એડ કરવું છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું જણાવશે તમને કે તમે તમારું બેંક એકાઉન્ટ એડ કરો। જો મારું બેંક એકાઉન્ટ એડ છે એટલે એક્સિસ બેંક અને એકાઉન્ટ નંબરના પાછળના 4 આંકડા મને દેખાય છે। હવે તમે અહીંયા નીચે જોશો અને સેકન્ડ નંબરના ઓપ્શનમાં એડ બિલો એકાઉન્ટ એઝ અ બેનિફિશિયરી। તો આ એકાઉન્ટ છે ને ડેલ્ટા એક્સચેન્જે મારું ક્રિએટ કરીને રાખ્યું છે। જેમ આપણે અપસ્ટોક્સમાં પેમેન્ટ એડ કરવું હોય તો આપણે શું કરીએ છીએ, અપસ્ટોક્સના એકાઉન્ટમાં પેમેન્ટ કરીએ છીએ। એ જ રીતે આપણે જો ડેલ્ટા એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરવું હોય તો આ જે નીચે આપેલી ડિટેલ છે એમાં આપણે પેમેન્ટ કરવાનું છે। જો આપણે આપણા મોબાઈલની એપ્લિકેશન ઓપન કરવાની છે જે બેન્કિંગ એપ્લિકેશન છે, જેમ કે મારી એક્સિસ બેંકની એપ છે તો હું મારી એક્સિસ બેંકની એપ ઓપન કરીશ। એમાં હું એડ ટુ પેઈ કરીશ। એડ ટુ પેઈ કરીને આ બધી ડિટેલ નાખીશ અને હું એડ કરીશ એક એકાઉન્ટ અને એમાં હું પેમેન્ટ કરીશ, બરાબર છે। અહીંયા તમને જોવા મળશે કે બેનિફિશિયરી નેમમાં તમારે જ પોતાનું નામ દેખાતું હશે, બરાબર છે। જે તમારું બેંક એકાઉન્ટ નેમ છે ને એ જ તમને અહીંયા જોવા મળતું હશે। જો એની જોડે લખેલું છે વાય ઇઝ માય નેમ હિયર, બરાબર છે, તો એની ઉપર ક્લિક કરશો ને તો તમને ઇન્ફોર્મેશન દેખાશે। We have created a dedicated virtual bank account which is linked to your Delta India account. Any money sent to this virtual account is automatically credited to your Delta India account. मतलब કે આ જે તમને એકાઉન્ટની ડિટેલ દેખાય છે એમાં તમે પેમેન્ટ કરશો એટલે તમારા ડેલ્ટા ઇન્ડિયામાં આવી જશે। તો તમે કેવી રીતે પેમેન્ટ કરશો, IMPS થ્રુ પેમેન્ટ કરશો। અહીંયા તમને લખેલું છે IMPSમાં 0 ફીસ લાગે છે અને તમે કરી શકો છો। ઓનલી IMPS કરવાનું છે, NEFT અને RTGS નથી કરવાનું, બરાબર છે। તો અહીંયા તમને ટોટલ ઇન્ફોર્મેશન આપેલી છે, એ રીતે તમે એડ પેમેન્ટ કરી શકો છો। એડ ફંડ થઈ ગયા પછી હવે વાત આવે છે કે આ એપ્લિકેશનમાં બીજી વસ્તુ બધી ક્યાં છે, બરાબર છે। તો એક બીજી વસ્તુ અહીંયા તમે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો, તમને ઉપર તમારું યુઝર આઈડી દેખાશે, બરાબર છે, સબ એકાઉન્ટ્સ દેખાશે, પ્રેફરન્સ દેખાશે, બેંક ડિટેલ દેખાશે, સિક્યુરિટી, API કીઝ, આમાં ઘણી બધી વસ્તુ આપણા કામની નથી પણ હોતી, બરાબર છે। હવે આવી જઈએ છીએ કે બીજી બધી વસ્તુ નીચે શું દેખાય છે, તો અહીંયા ફ્યુચર્સના બધા કોન્ટ્રાક્ટ દેખાય છે। જેમ કે તમે BTC USDમાં ટ્રેડ કરી શકો છો, ઇથેરિયમ USDમાં ટ્રેડ કરી શકો છો, તમે ડોજ USDમાં કામ કરી શકો છો, સોલોના USDમાં કામ કરી શકો છો। તો જેટલા પણ કોઇન્સમાં તમે કામ કરી શકો છો એનું લિસ્ટ અહીંયા આપેલું છે, બરાબર છે। હવે તમારે ચાર્ટ ક્યાંથી જોવાનો છે, ટ્રેડ કેવી રીતે કરવાનો છે, દરેક વસ્તુ આપણે અહીંયા કવર કરીશું। તો અહીંયા તમે માર્કેટ ઉપર ક્લિક કરશો ને તો તમને અહીંયા ઓપ્શન્સ અને ફ્યુચર બંને દેખાશે। ઓપ્શન્સ ઉપર અત્યારે આપણે ધ્યાન નથી આપવાનું કારણ કે આની અંદર ઓપ્શન બાઇંગની અંદર બીડ અને આસ્ક પ્રાઇસ વચ્ચે બહુ જ ડિફરન્સ હોય છે। તો અત્યારે આપણે ઓપ્શન ટ્રેડિંગ આમાં નહીં કરીએ, માત્ર ફ્યુચર ટ્રેડ કરીશું। તો ફ્યુચર ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ કોઇન્સ આમાં ટ્રેડ થઈ રહ્યા છે બધાનું લિસ્ટ આવી જશે। અત્યારે તમે જોશો તો લગભગ 10 થી 12 કોઇન્સ ટ્રેડ થઈ રહ્યા છે। એમાં પહેલો છે આપણો બિટકોઇન છે, સેકન્ડ છે ઇથેરિયમ છે, ત્રીજો સોલાના છે। તો આ રીતે આખું લિસ્ટ તમને આપેલું છે। પછી તમે ટ્રેડ ઉપર ક્લિક કરો છો તો તમને અહીંયા ટ્રેડ કરવાનો વિન્ડો આવે છે। અહીંયાથી તમે તમારો કોઈન ચેન્જ કરી શકો છો, BTC USD થી ઇથેરિયમ કરી શકો છો। ચલો ઇથેરિયમ કરીશ એટલે ઇથેરિયમને બાય સેલ કરવા માટેનો વિન્ડો આવી જશે। BTC USD કરી રાખેલું છે અત્યારે। પછી જેવું તમે ચાર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનો ચાર્ટ દેખાશે, બરાબર છે। જો ચાર્ટ તમને આ રીતનો નથી દેખાતો તો અહીંયા તમે સેટિંગમાં જઈને ચેન્જ કરી શકો છો। તમારી કેન્ડલ સ્ટિક કેવી જોવી છે, શું જોવું છે, બધી જ વસ્તુ અહીંયાથી તમે ચેક કરી શકો છો। તમારે આ ચાર્ટનો સ્ક્રીનશોટ લેવો હોય તો અહીંયાથી તમે ક્લિક કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે।
પછીથી તમને જો ચાર્ટ ઉપર પ્રોફિટ એન્ડ લોસની લાઇન નથી દેખાતી તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાશે. અહીંયાથી તમે ઇન્ડિકેટર્સ લગાવી શકો છો, બરાબર છે. અહીંયાથી તમે કેન્ડલ સ્ટિકમાંથી હેકેનાસી કરવી હોય તો કરી શકો છો, તમે લાઇન ચાર્ટ કરવો હોય તો કરી શકો છો, બરાબર છે. કેન્ડલ્સ કરવી હોય તો કરી શકો છો, તમને જે ઠીક લાગે છે તમે અહીંયાથી કરી શકો છો, બરાબર છે. હવે છે ટાઈમ ફ્રેમનું મેનેજમેન્ટ. અહીંયાથી તમે ટાઈમ ફ્રેમ ચેન્જ કરી શકો છો. 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 1 અવર, 2 અવર, 4 અવર, 6 અવર, 1 ડે, 7 ડે, 2 વીક અને 1 મંથની છે કેન્ડલ. તમારે જે સિલેક્ટ કરવી હોય તમે કરી શકો છો. અહીંયા તમને તમારી ઓર્ડર બુક દેખાશે, મતલબ કે રિસેન્ટ ઓર્ડર કયા બીડ પ્રાઇસ, આસ્ક પ્રાઇસ ઉપર લાગી રહ્યા છે એ દેખાશે. રિસેન્ટ ટ્રેડ્સ દેખાશે, જે અત્યારે ટ્રેડ્સ પડી રહ્યા છે એઝ અ ટેકર, એઝ અ મેકર કયા ટ્રેડ્સ પડી રહ્યા છે એ તમને અહીંયા જોવા મળશે. ચલો ચાર્ટ્સમાં આવી જઈશું એટલે અહીંયા તમને ચાર્ટ્સ જોવા મળશે. આ રીતે તમે ચાર્ટ્સને જોઈ શકો છો, બરાબર છે. બહુ ઇઝી પ્રોસેસ છે. હવે આવી જઈશું અહીંયા પોર્ટફોલિયોમાં. પોર્ટફોલિયોમાં આવશો તો તમને આ જગ્યા ઉપર તમારું બેલેન્સ દેખાશે, પોર્ટફોલિયો દેખાશે, ઓર્ડર્સ દેખાશે, બધી જ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. ચલો હવે હું તમને મેઇન જે વિન્ડો છે એ સમજાવી દઉં છું કે ઓર્ડર પ્લેસ કેવી રીતે કરવાનો છે, ટ્રેડ કેવી રીતે કરવાનો છે. સમજી લો કે અત્યારે આપણે આ ચાર્ટ જોઈએ છે, બરાબર છે. હું તમને એક્ઝામ્પલ માટે બતાવી રહ્યો છું કે ભાઈ મને એવું લાગે છે કે અહીંયાથી માર્કેટ નીચેની સાઈડ જઈ શકે છે તો મારે શોર્ટ કરવું છે. તો મારી જોડે કેટલા ઓપ્શન્સ છે હું તમને બતાવું છું. અહીંયા તમને શોર્ટ કરવા માટે શોર્ટ કરવાનું છે. લિવરેજની અંદર હું પોતે 100x સિલેક્ટ રાખું છું, તમે 50x, 10x, અને જો તમને આ લિવરેજનું ઓપ્શન્સ નથી બતાવતું તો તમે અહીંયા મેઇન કરશો, બરાબર છે. મેઇન કરેલું હશે એની જગ્યાએ તમે આઇસોલેટેડ કરી દો. ચેન્જ માર્જિન મોડ કરીને જેવું આઇસોલેટેડ કરશો તો તમને માર્જિનનું ટેબ દેખાશે. મેઇન પોર્ટફોલિયો કરશો તો તમને માર્જિનનું ટેબ જતું રહેશે, બરાબર છે. જો અત્યારે તમને માર્જિનનું ટેબ નહીં દેખાય છે, માર્જિનવાળું ટેબ નીકળી ગયું છે. બટ જેવું તમે અહીંયા ચેક આઇસોલેટેડ કરી દેશો તમને માર્જિનનું ટેબ દેખાશે, બરાબર છે. અહીંયા જોઈ લો 100x આવી ગયું છે તો 100x ઉપર હું સિલેક્ટ રાખું છું. બેસ્ટ બીડનો મતલબ શું થાય છે કે અહીંયા જે બીડ પ્રાઇસ ચાલી રહી છે ને એમાં એક બેસ્ટ બીડ સિલેક્ટ કરીને તમને શોર્ટ કરવા માટે આપી દેશે. બટ આપણે એ રીતે નથી કરવાનું. જ્યારે તમે એ રીતે કરો છો તરત જ તમારો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જાય છે અને તમને માર્કેટ પ્રાઇસ ઉપર એન્ટ્રી મળે છે, જેથી કરીને ફીસ વધારે લાગે છે. તો આપણે શું કરવાનું છે, સમજી લો મારે સેલ કરવું છે માર્કેટમાં. અત્યારે ભાવ ક્યાં ચાલી રહ્યો છે, અહીંયા ઉપર દેખાય છે તમને, બરાબર છે. 64,429 ચાલી રહ્યો છે. મારી ઈચ્છા છે કે 64,450 આવે ત્યારે મારે એન્ટ્રી લેવી છે. તો હું અહીંયા શું કરીશ, 64,450ની લિમિટ પ્રાઇસ નાખી દઈશ, બરાબર છે. અને આ રીતે લિમિટ અહીંયા સિલેક્ટ કરેલી હશે અને કેટલા કોન્ટ્રાક્ટ કરવા છે, અહીંયા 10 કોન્ટ્રાક્ટ, 50 કોન્ટ્રાક્ટ, 100 કોન્ટ્રાક્ટ, તમને જે કરવા હોય કરી શકો. જો 100% કરશો તો મને મારા બેલેન્સ પ્રમાણે 560 કોન્ટ્રાક્ટ મળી શકે છે. 10% કરશો તો 56 કોન્ટ્રાક્ટ મળી શકે છે. મેન્યુઅલી તમારે એડ કરવા છે તો તમે 10 કોન્ટ્રાક્ટ્સ અત્યારે આપણે એડ કરીને જોઈએ છે, બરાબર છે. તો અત્યારે મેં નાખ્યું છે એ પ્રાઇસ આવી ગઈ છે. જો હું આ જ પ્રાઇસ ઉપર ઓર્ડર એક્ઝિક્યુટ કરીશ ને તો મારી માર્કેટ પ્રાઇસ ઉપર ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. કેમ? કારણ કે મારી પ્રાઇસ અહીંયા ચાલી રહેલા ભાવ કરતાં નીચે છે. અત્યારે હવે 36 આવી ગઈ છે, મારો ભાવ 50 છે, તો હું સેલ ઓર્ડરનો એક પ્લેસ ઓર્ડર મૂકી દઉં છું, બરાબર છે. જો અત્યારે તમે જોશો ને, જ્યારે આપણે ઓર્ડર પ્લેસ કર્યો 64,450 હતું, પ્રાઇસ ચાલી રહી હતી 64,476, એટલે આપણો ઓર્ડર તરત જ એક્ઝિક્યુટ થયો. જેવો ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે તમને અહીંયા પોર્ટફોલિયોની અંદર જોવા મળશે કે તમારો ટ્રેડ રનિંગ છે. 0.05 USDનો તમને લોસ અત્યારે ચાલી રહ્યો છે, બરાબર છે. હવે તમને આ વિન્ડોમાં શું દેખાય છે, એક તો નોશનલ વેલ્યુનો મતલબ શું થાય છે કે તમે જે ટ્રેડ લીધો છે એની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે વિધાઉટ બ્રોકરેજ. તો 644 USDનો તમે ટ્રેડ લીધો છે. ક્વોન્ટિટી કેટલી લીધી છે, 10 કોન્ટ્રાક્ટ લીધેલા છે તમે, મતલબ સેલ કરેલા છે. અહીંયા તમને એન્ટ્રી પ્રાઇસ દેખાય છે, માર્કેટ પ્રાઇસ દેખાય છે, એસ્ટિમેટેડ લિક્વિડ પ્રાઇસ દેખાય છે. એન્ટ્રી પ્રાઇસ એટલે કઈ પ્રાઇસ ઉપર એન્ટ્રી થઈ છે, માર્કેટ પ્રાઇસ એટલે કે અત્યારે ક્યાં પ્રાઇસ ચાલી રહી છે, એસ્ટિમેટેડ લિક્વિડ પ્રાઇસ એટલે કે જો 64,790 જશે તો મારો સોદો ઓટોમેટિક કટ થઈ જશે. હવે તમે સ્ટોપ લોસ ક્યાં એડ કરી શકો છો ને ટાર્ગેટ ક્યાં એડ કરી શકો છો એ હું તમને બતાવું છું. અહીંયા ક્લિક કરીને તમે સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ બંને એડ કરી શકો છો. આમાં પણ તમને ઘણા બધા ઓપ્શન્સ મળે છે, જેમ કે માર્કેટ અને લિમિટનો ઓર્ડર તમને દેખાય છે. તો ઓલવેઝ લિમિટ કરીને તમે ટાર્ગેટ સેટ કરશો તો તમને શું થશે, બે પ્રાઇસ નાખવી પડશે. જેમ તમે અહીંયા સમજો કે 44,467 પર મારી એન્ટ્રી થઈ છે, મારો 200 પોઈન્ટનો ટાર્ગેટ છે. તો 44,267 મારો ટાર્ગેટ હોવો જોઈએ. તો હું ટ્રિગર પ્રાઇસ શું નાખીશ, 44,267.
67 અને તરત જ લિમિટ પ્રાઇસ તમારે શું નાખવાની છે 44,265 મતલબ 2-5 પૈસાનો 10 રૂપિયાનો તમે ગેપ રાખી શકો છો બરાબર છે. આ જગ્યા ઉપર તમારી મસ્ટ બી લેધર દેન માર્ક પ્રાઇસ. ઓકે 66 લગાઈ ગયું છે, અહીંયા 64 આવશે, સોરી, બરાબર છે, અને અહીંયા પણ 64 આવશે. ઓકે, તો આ રીતે તમારી પ્રાઇસ ટાર્ગેટ પ્રાઇસ નખાઈ ગઈ છે. હવે સ્ટોપ લોસમાં પણ લિમિટ પ્રાઇસ છે. જો માર્કેટ કરશો ને તો માર્કેટમાં એક જ પ્રાઇસ નાખવાની છે, સિમ્પલ સેટ કરવાનું છે કે ભાઈ મારે ક્યાંય એક્ઝિટ કરવું છે. માર્કેટમાં નાખવું હોય ને તો હું 64, મારે 200 પોઈન્ટનો સ્ટોપ લોસ પણ રાખવો હતો તો 685, સોરી 67, બરાબર છે ને, 67. તો આ રીતે મેં મારો ઓર્ડર સેટ કરી દીધો. મને નુકસાન થશે કેટલાનું? 1.99 USDનું. બટ જ્યારે મારો ઓર્ડર એક્ઝિક્યુટ થશે ત્યારે મને ટેકરની ફીસ લાગશે. બટ લિમિટ કરીને નાખીશ તો 2 પ્રાઇસ નાખવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો 64,670, બરાબર છે, 64,670, 3 પોઈન્ટનો ગેપ રાખીને મેં સેટ બાસ્કેટ કરી દીધું. હવે તમે અહીંયા જોશો કે અગર મારો સ્ટોપ લોસ હિટ થાય છે, અહીંયા હમણાં હિટ થશે એટલે હું તમને બતાવીશ, બરાબર છે. આપણે ટ્રેડમાં જતા રહીએ, અહીંયા ચાર્ટ ઉપર પણ તમને પોઝિશન જોવા મળતી હશે. સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ બંને મૂકેલા છે અને તમે જોઈ શકો છો કે જ્યારે આપણો સ્ટોપ લોસ અહીંયા ટચ થશે તો આપણો ટાર્ગેટ સ્ટોપ લોસ ટચ થશે, નીચે ટચ થશે તો આપણો ટાર્ગેટ ટચ થશે, બરાબર છે. તો આ વસ્તુ અગર તમને નથી દેખાતી તો અહીંયા ક્લિક કરવાની છે, ક્લિક કરશો તો તમને દેખાવા લાગશે, બરાબર છે. આને તમે ટ્રેલ કરી શકો છો. જેમ કે આ મારો ટાર્ગેટ છે, મારે ટાર્ગેટને ઉપર લઈ જવો હોય તો હું આ રીતે ઉપર લઈ જઈ શકું છું, નીચે મોટો કરવો હોય તો મોટો કરી શકું છું. આ રીતે તમે મોડિફાઈ કરી શકો છો, બરાબર છે. ઓર્ડર વિશે ડિટેલમાં હું તમને લાઈવમાં સમજાવતો હોઉં છું તો ત્યાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. બટ મેં તમને એક એવી રીત બતાવી જેમાં સૌથી ઓછી ફીસ લાગે છે. બાકી તમે માર્કેટ કરીને કરશો તો એ તમારા માટે ઇઝી પડશે, બટ એમાં થોડીક ફીસ વધારે લાગતી હોય છે. તો ઓછું તમારે બ્રોકરેજ પે કરવું હોય તો તમારે શું કરવાનું છે, લિમિટ કરીને જ બધા ટ્રેડ એક્ઝિક્યુટ કરવાના છે. બાકી બધી જ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. ફંડ એડ કરતાં બતાવી દીધું છે. હવે ફંડ વિથડ્રો કરતાં પણ એકવાર તમને બતાવી દઉં છું. હા, અહીંયાથી જઈને વિથડ્રોમાં જવાનું છે અને વિથડ્રોમાંથી તમે અહીંયાથી ફંડ વિથડ્રો કરી શકો છો. જેમ કે મારી જોડે અત્યારે 33,000 અવેલેબલ છે તો મારે કેટલા વિથડ્રો કરવા છે એ હું અહીંયા નાખીશ. જેમ કે મારે 30,000 વિથડ્રો કરવા છે તો મારી 150 રૂપિયા ફીસ લાગશે અને 29,850 મને વિથડ્રોલ મળી જશે. 48 કલાકમાં વિથડ્રો થઈ જતા હોય છે. તો આટલી ઇઝી પ્રોસેસ છે દરેક વસ્તુની, તમે કરી શકો છો અને એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. તમને કોઈ પણ ડાઉટ આવે છે તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો.